નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો, સોના ચાંદીના ભાવમાં થયો વધારો, એ સાથે જ ઈપીએફઓએ કર્યા મોટા ફેરફાર અને નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારનો સારો નિર્ણય. તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ 25.92% થી વધારીને 29.84% અને ડીઝલ પર 14.3% થી વધારીને 18.4% કર્યો છે. બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યક્રમના પહેલા જ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે હપ્તાની તારીખ પણ બહાર આવી ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝ ડેટની તારીખ વિશે માહિતી આપી છે. પીએમ યોજનાનો આગામી હપ્તો ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાના નાણાં 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં આવતા અઠવાડિયે એટલે કે મંગળવારે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે રવિવારે સોનું 390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 72600 રૂપિયા નોંધાયું હતું. રવિવારે ચાંદી 300 રૂપિયા વધીને 91000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ ચાંદી 700 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 90700 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓએ એમ્પ્લોયના દંડના શુલ્કમાં ઘટાડો કર્યો છે. શ્રમ મંત્રાલય દ્વારા રોજગાર પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એમ્પ્લોયર તરફથી વળતર 3 સ્કીમ, કર્મચારી પેન્શન સ્કીમ, કર્મચારી ભવિષ્ય નિધિ યોજના અને ઈપીએફઓ હેઠળ એમ્પ્લોયઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ પર વાર્ષિક 12% ચાર્જ લેવામાં આવશે. જેમાં અત્યાર સુધીની સૌથી વધુ ફી દર વર્ષે 25% જેટલી હતી, જેમાં નવી જોગવાઈઓ સૂચનાની તારીખથી લાગુ થશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓ હવે નવીન સત્રમાં 15 દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ પણ કરી શકશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20 જૂનથી શરૂ થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડ રૂપિયાની કિંમતનો 12633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ગત તારીખ 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.